નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ફિરોઝ ખત્રી ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની આ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ફંક્શન્સ ભણવાના છીએ. ફંક્શન્સનું પ્રકરણ 3 થી 4 વિડીયોની અંદર પૂરું થશે. આપણે એનો આજે પાર્ટ 1 લેવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ફંક્શન એટલે કાર્ય. આપણે જે ભાષા બોલીએ છીએ તેના જુદા જુદા કાર્યો હોય છે, જેમ કે ભાષાકીય વિવેક કરવો, સ્થળ દર્શાવવું, સમય દર્શાવવો, સરખામણી કરવી, પ્રક્રિયા જણાવવી, વ્યક્તિ કે વસ્તુ વિશે જણાવવું વગેરે કેટલાક ફંક્શન્સ છે. આજે આપણે 4 ફંક્શન્સ વિશે વાત કરશું. સૌથી પહેલો ફંક્શન આપણે લેશું સ્પેસિફાઈંગ લોકેશન. સ્પેસિફાઈંગ લોકેશન એટલે સ્થળ દર્શાવવું. લોકેશનનો અર્થ સ્થળ થાય છે. સ્પેસિફાઈંગ ટાઈમ, સમય દર્શાવવો. ટાઈમ એટલે સમય. પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સમય બિંદુ. અને ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો. આ 4 ફંક્શન્સ વિશે આપણે આજે ડિટેલમાં સમજશું. સૌથી પહેલા આપણે વાત કરીએ સ્પેસિફાઈંગ લોકેશનની. તો કોઈ બાબત કે ક્રિયા થાય છે, તે ક્યાં થાય છે તે સ્થળ દર્શાવતા વાક્યો એટલે સ્પેસિફાઈંગ લોકેશનના વાક્યો. લોકેશનનો અર્થ જ સ્થળ થાય છે. સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે સ્થળ દર્શાવતા વાક્યો. એના આપણે કેટલાક ઉદાહરણો લઈએ. તો માય કઝિન લીવ્સ ઇન પુણે. મારો કઝિન પુણેમાં રહે છે. તો ઇન પુણે આ સ્થળ બતાવે છે, ઇન પુણે. એટલા માટે આ વાક્ય સ્પેસિફાઈંગ લોકેશનનું છે. અવર સ્કૂલ ઇઝ નિયર ધ એરપોર્ટ. અવર સ્કૂલ ઇઝ નિયર ધ એરપોર્ટ. સ્કૂલનું સ્થળ બતાવે છે, સ્કૂલનું લોકેશન બતાવે છે. તો નિયર ધ એરપોર્ટ, એરપોર્ટ પાસે, નિયર એટલે પાસે. અમારી શાળા એરપોર્ટ પાસે છે. The principal came into the classroom. આચાર્ય સાહેબ વર્ગખંડની અંદર આવ્યા. into the classroom, આવ્યા તો ક્યાં આવ્યા? સ્થળ બતાવે છે, વર્ગખંડની અંદર. The principal came into the classroom. તો into the classroom એ સ્થળ બતાવે છે, લોકેશન બતાવે છે. એટલા માટે આ વાક્ય સ્પેસિફાઈંગ લોકેશનનું છે. He is at the bus stop. તે બસ સ્ટેશને છે. At the bus stop આ વાક્ય પણ સ્થળ બતાવે છે. The cat is under the table. બિલાડી ટેબલની નીચે છે. બિલાડીનું સ્થાન બતાવે છે, એનું સ્થળ બતાવે છે કે ક્યાં છે. Under the table એટલે કે ટેબલની નીચે છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેસિફાઈંગ લોકેશનના વાક્યોની અંદર કેટલાક પ્રિપોઝિશન વપરાઈ શકે જે આપણે ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલો પ્રિપોઝિશન છે ઇન. ઇન એટલે ની અંદર. જેમ કે ઇન ધ ક્લાસરૂમ, ઇન મુંબઈ, ઇન માય વિલેજ વગેરે વગેરે. ઇન ધ ક્લાસરૂમ એટલે વર્ગખંડની અંદર. ઇન મુંબઈ એટલે મુંબઈની અંદર. ઇન માય વિલેજ મારા ગામની અંદર. ઇનટુ એટલે પણ અંદરની તરફ, એ ગતિ દર્શક છે. કોઈ વ્યક્તિ ગતિ કરતો હોય છે અથવા કોઈ વસ્તુ ગતિમાં હોય છે અને અંદર આવે છે ત્યારે આપણે ઇનટુનો ઉપયોગ કરીએ છીએ. ઇનટુ ધ કપ, કપની અંદર. મધર પોર્ડ ટી ઇનટુ ધ કપ, આપણે કહી શકીએ કે મમ્મીએ કપમાં ચા રેડી. તો ઇનટુ ધ કપ. ઇનટુ ધ ક્લાસરૂમ, હમણાં જ આપણે થોડી વાર પહેલા જ એક વાક્ય જોયું કે ધ પ્રિન્સિપાલ કેમ ઇનટુ ધ ક્લાસરૂમ. તો કારણ કે પ્રિન્સિપાલ બહારથી અંદર આવ્યા છે, ગતિમાં છે, એટલા માટે આપણે ઇનટુનો ઉપયોગ કરીએ છીએ. ઓન. ઓન એટલે ની ઉપર. કોઈ એક વસ્તુને અડીને એની ઉપર કોઈ બીજી વસ્તુ આવેલી હોય તો આપણે ઓનનો ઉપયોગ કરીએ છીએ.
દાખલા તરીકે ઓન ધ ટેબલ, ટેબલની ઉપર. The duster is on the table. Notebook is on the table. On the table એટલે એની ઉપર આવેલી છે. On the terrace, છતની ઉપર, અગાશીની ઉપર. ત્યાર પછીનો શબ્દ છે near. near એટલે ની નજીક. near the garden, ગાર્ડનની નજીક. દાખલા તરીકે my house is near the garden. મારું ઘર ગાર્ડનની નજીક છે. near my house, there is a shop near my house. એટલે કે મારા ઘરની નજીક એક દુકાન છે. near my house એટલે મારા ઘરની નજીક. near નો અર્થ ની નજીક એવું થાય છે. ત્યાર પછીનો પ્રિપોઝિશન છે beside. beside નો અર્થ થાય છે ની બાજુમાં, ની અડોઅડ આવેલું હોય કોઈ વસ્તુ. એક વસ્તુની બીજી વસ્તુ કોઈ અડોઅડ આવેલી હોય, એકદમ નજીક, એકદમ બાજુમાં આવેલી હોય ત્યારે આપણે beside નો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે there is an office beside the library. there is an office beside the library. beside the library એટલે લાઇબ્રેરીની અડોઅડ, લાઇબ્રેરીની બિલકુલ બાજુમાં. beside your house, તમારા ઘરની બાજુમાં. there is a neem tree beside my house. મારા ઘરની બાજુમાં એક લીમડાનું ઝાડ છે. ત્યાર પછીનો પ્રિપોઝિશન છે above. above નો અર્થ પણ ની ઉપર થાય છે, પણ અડીને આવેલું ન હોય પણ ઊંચે હોય કોઈ વસ્તુ. એક વસ્તુની ઉપર બીજી વસ્તુ રહેલી હોય અને તે અડીને નહીં આવેલી હોય, થોડી ઊંચે આવેલી હોય ત્યારે above નો ઉપયોગ થાય છે. above our head એટલે આપણા માથા ઉપર. the sun is above our head. આપણે કહી શકીએ the sun is above our head. આપણા માથાની ઉપર સૂર્ય છે. તો એનો અર્થ એ કે સૂર્ય કઈ માથાને અડીને આવેલું નથી, તે માથાના ઉપરના ભાગમાં ઊંચે રહેલો છે. above the hill એટલે ટેકરીની ઉપર. એ જ રીતે over છે. તો over જે છે એનો અર્થ પણ એ જ થાય છે કે ની ઉપર થઈને. ગતિમાં હોય કોઈ વસ્તુ ત્યારે ની ઉપર થઈને ત્યારે over કહી છે. over the city એટલે શહેરની ઉપર થઈને. an aeroplane flew over the city. એક એરોપ્લેન શહેરની ઉપર થઈને ઉડ્યું. over the river એટલે નદીના ઉપરના ભાગમાં, નદીની ઉપર થઈને. એ જ રીતે at એટલે અમુક સ્થળે. દાખલા તરીકે at the bus stop, at the railway station, at the bus station, at the post office વગેરે ઘણા આના ઉદાહરણ હોઈ શકે. બીજા કેટલાક પ્રિપોઝિશન છે from. from એટલે માંથી. from the market એટલે કે બજારમાંથી. from સુરત, સુરતમાંથી. એ જ રીતે to છે. to એટલે ની તરફ. to the station, to Delhi. between. between એટલે વચ્ચે, પણ કોઈ બે વસ્તુઓ કે વ્યક્તિઓની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ કે વસ્તુ આવેલી હોય તો આપણે between નો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે between રાજુ and રહીમ, રાજુ અને રહીમની વચ્ચે. દાખલા તરીકે the table is between રાજુ and રહીમ. ટેબલ રાજુ અને રહીમની વચ્ચે છે. between the table and chair એટલે કે ટેબલ અને ખુરશીની વચ્ચે. there is a cat between the table and the chair એટલે કે ટેબલ અને ખુરશીની વચ્ચે એક બિલાડી છે. among. among નો અર્થ પણ વચ્ચે જ થાય છે, પરંતુ બે વ્યક્તિઓ કે વસ્તુઓની વચ્ચે નહીં, ઘણી બધી વ્યક્તિઓ કે વસ્તુઓની વચ્ચે, બે થી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓની વચ્ચે કોઈ વસ્તુ રહેલી છે ત્યારે આપણે among નો ઉપયોગ કરીએ છીએ. among the children એટલે બાળકોની વચ્ચે. the teacher is among the children. શિક્ષક બાળકોની વચ્ચે છે. ઘણા બધા બાળકો હોય ત્યારે among નો ઉપયોગ કરીએ છીએ, between નો નથી કરતા. among the boys છોકરાઓની વચ્ચે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સ્પેસિફાઈંગ લોકેશન. હવે આપણે વાત કરીએ બીજા ફંક્શનની, સ્પેસિફાઈંગ ટાઈમ. કોઈ બાબત કે ક્રિયા થાય છે
તે ક્યારે થાય છે તે સમય દર્શાવતા વાક્યો એટલે સ્પેસિફાઈંગ ટાઈમના વાક્યો. કોઈ ક્રિયા થાય છે એ કયા સમયે થાય છે, ક્યારે થાય છે તે દર્શાવે એવા વાક્યો એટલે સ્પેસિફાઈંગ ટાઈમના વાક્યો. એના આપણે કેટલાક ઉદાહરણ લઈએ. તો we will go home at 1 o'clock. અમે 1 વાગે ઘરે જઈશું. તો at 1 o'clock 1 વાગે ઘડિયાળના સમય માટે આપણે at નો ઉપયોગ કરીએ છીએ, પ્રિપોઝિશન at નો ઉપયોગ કરીએ છીએ. at 1 o'clock એટલે 1 વાગે. My friend's birthday is in August. મારા મિત્રનો જન્મદિવસ ઓગસ્ટ મહિનામાં છે. in August એ પણ સમય બતાવે છે. in August એટલે ઓગસ્ટ મહિનામાં છે. They watched a movie on Monday. તેમણે સોમવારે એક ફિલ્મ જોઈ. They watched a movie on Monday. સોમવારે on Monday એટલે સોમવારે. તમે જોઈ શકો છો વારના નામની આગળ on આવે છે, વારના નામ સાથે on આવે છે હંમેશા પ્રિપોઝિશન, ધ્યાન રાખો. on Monday એટલે સોમવારે. અને એ જ રીતે મહિનાના નામ સાથે in પ્રિપોઝિશન આવે છે, એ પણ ધ્યાનમાં રાખો. in August એટલે ઓગસ્ટ મહિનામાં. ચોથું વાક્ય આપણે લઈએ. I met my grandfather yesterday. હું ગઈકાલે મારા દાદીમાને મળ્યો. તો yesterday એ પણ સમય બતાવે છે કે ક્યારે મળ્યો હું. તો yesterday એ સમય દર્શક છે. તો આ ચારે ચાર વાક્યો સ્પેસિફાઈંગ ટાઈમના વાક્યો છે, કારણ કે એ બધા સમય બતાવે છે. કોઈ ઘટના બની છે, કોઈ ક્રિયા થઈ છે, તો એ ક્રિયા ક્યારે થઈ છે એ સમય બતાવે છે, એટલા માટે સ્પેસિફાઈંગ ટાઈમના વાક્યો છે. સ્પેસિફાઈંગ ટાઈમના વાક્યોની અંદર જે પ્રિપોઝિશન્સ આવી શકે એ પણ ધ્યાનમાં રાખી લઈએ. ઇન એટલે ની અંદર અથવા માં. ઇન અ વીક એટલે કે અઠવાડિયામાં. ઇન જાન્યુઆરી મહિનાના નામ સાથે ઇન આવે છે પ્રિપોઝિશન. ઇન જાન્યુઆરી એટલે જાન્યુઆરી મહિનામાં. ઇન 1947 એટલે 1947માં. સાલ હોય છે, કોઈ વર્ષની સંખ્યા આપેલી હોય છે તો પણ ઇન આવે છે. પછી ઇન ધ ઇવનિંગ, ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન વગેરે જેવા શબ્દોમાં પણ પ્રિપોઝિશન ઇન નો ઉપયોગ થાય છે. ઓન એટલે વારના નામ સાથે ઓન આવે છે. ઓન સન્ડે એટલે રવિવારે. ઓન ફ્રાઈડે એટલે શુક્રવારે. ઓન ટ્યુઝડે એટલે મંગળવારે. તો વારનું જ્યારે પણ નામ હોય, વીક ડેઝનું કોઈ પણ નામ હોય, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે કે સેટરડે, તો એની સાથે પ્રિપોઝિશન ઓન આવશે. આ વસ્તુ ધ્યાન રાખીએ. ત્યાર પછી એટ એ ઘડિયાળના સમય સાથે વપરાય છે. એટ 10 o'clock એટલે 10 વાગ્યે. એટ 3 o'clock 3 વાગ્યે. એટ 4:30 PM એટલે સાંજે 4:30 વાગે. PM એટલે સાંજનો સમય છે, એને પોસ્ટ મેરિડિયમ કહેવાય છે, એટલે કે સાંજનો સમય. ત્યારબાદનો જે પ્રિપોઝિશન છે એ છે બિફોર. બિફોર એટલે પહેલા. બિફોર ઇવનિંગ એટલે સાંજ પહેલા. બિફોર જાન્યુઆરી એટલે જાન્યુઆરી પહેલા. બિફોર 3 o'clock એટલે 3 વાગ્યા પહેલા. આ રીતે બિફોરનો અર્થ પહેલા એવું થાય છે. પછી આફ્ટરનો અર્થ પછી થાય છે. આફ્ટર 12 o'clock એટલે 12 વાગ્યા પછી. The office is closed after 12 o'clock એટલે કે 12 વાગ્યા પછી ઓફિસ બંધ થઈ જાય છે. આફ્ટર માર્ચ એટલે માર્ચ મહિના પછી. There is heat after March એટલે કે માર્ચ મહિના પછી ગરમી ચાલુ થાય છે. તો આફ્ટર માર્ચ એટલે માર્ચ મહિના પછી. આફ્ટર અ વીક એટલે અઠવાડિયા પછી. તો આફ્ટરનો અર્થ પછી થાય છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેસિફાઈંગ ટાઈમની અંદર ના જે વાક્યો હોય છે, સ્પેસિફાઈંગ ટાઈમના જે વાક્યો હોય છે, એની અંદર
કેટલાક શબ્દોનો ઉપયોગ થાય છે જે આપણે યાદ રાખીએ. ટુડે એટલે આજે, યસ્ટરડે ગઈકાલે, ટુમોરો આવતીકાલે, નાવ અત્યારે, ધેન ત્યારે, લેટર મોડેથી અને અર્લી વહેલું. આવા શબ્દો અન્ય શબ્દો વાપરી શકાય છે સ્પેસિફાઈંગ ટાઈમના વાક્યોની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્પેસિફાઈંગ ટાઈમના વાક્યો જોયા, પણ કેટલાક વાક્યો એવા હોય છે કે જે કોઈ ક્રિયા ચાલુ છે તે શરૂ થવાનું સમય બિંદુ દર્શાવતા હોય, તો એવા વાક્યોને પોઈન્ટ ઓફ ટાઈમના વાક્યો કહેવાય છે. કોઈ ક્રિયા અત્યારે ચાલુ છે, તે શરૂ થવાનો સમય કયો હતો, ત્યારથી શરૂ થઈ અને અત્યાર સુધી ચાલુ છે, એવો સુર જે વાક્યની અંદર નીકળતો હોય, એવા વાક્યોને પોઈન્ટ ઓફ ટાઈમના વાક્યો કહેવાય છે. અને એક વસ્તુ આપણે ધ્યાન રાખીએ કે આવા વાક્યોમાં સિન્સ શબ્દનો ઉપયોગ થાય છે. સિન્સનો અર્થ ગુજરાતીમાં આપણે કરીએ તો થી થાય છે. જેમ કે ઉદાહરણ આપણે જોશું એટલે વધારે સ્પષ્ટ થઈ જશું. We have been reading English since 9 o'clock. We have been reading English since 9 o'clock. અમે 9 વાગ્યાથી અંગ્રેજી વાંચી રહ્યા છીએ. તો અહીંયા since 9 o'clock since શબ્દનો ઉપયોગ થયો છે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વાક્ય પોઈન્ટ ઓફ ટાઈમનો છે. બીજું વાક્ય લઈએ આપણે. My brother has been working in a bank since February. મારો ભાઈ ફેબ્રુઆરી મહિનાથી બેંકમાં કામ કરી રહ્યો છે. તો my brother has been working in a bank since February એટલે ફેબ્રુઆરીથી એને ક્યારે શરૂ કર્યું ત્યારની વાત કરી છે. ફેબ્રુઆરી મહિનાથી શરૂ કર્યું અને અત્યાર સુધી તે ત્યાં કામ કરી રહ્યો છે. તો આ વાક્ય જે છે એ પોઈન્ટ ઓફ ટાઈમનું વાક્ય કહી શકાય. ત્રીજું વાક્ય. They have been playing cricket since morning. તેઓ સવારથી ક્રિકેટ રમી રહ્યા છે. એમણે ક્રિકેટ રમવાની શરૂઆત ક્યારે કરી? સવારે કરી હતી. તો સિન્સ મોર્નિંગ સવારથી અત્યાર સુધી તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. તો આ વાક્યો પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવતા વાક્યો છે. બસ તમારે આમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સિન્સ પછી કોઈ જો સમય આપેલો હોય તો એ વાક્યો પોઈન્ટ ઓફ ટાઈમના વાક્યો હોય. ત્યાર પછીનો ફંક્શન છે ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો. કોઈ ક્રિયા ચાલુ છે તે કેટલા સમયથી થઈ રહી છે તે દર્શાવતા તે સમયગાળો દર્શાવતા વાક્યો એટલે ડ્યુરેશન ઓફ ટાઈમના વાક્યો. એને સમય બિંદુના વાક્યોથી કેવી રીતે આપણે અલગ કરી શકીએ એ ખાસ સમજી લઈએ કે પોઈન્ટ ઓફ ટાઈમના વાક્યોની અંદર કોઈ ક્રિયા ક્યારથી શરૂ થઈ તે સમય બિંદુ આપેલું હોય છે, એ પોઈન્ટ ઓફ ટાઈમ આપેલું હોય છે. જ્યારે ડ્યુરેશન ઓફ ટાઈમના વાક્યોની અંદર કોઈ ક્રિયા કેટલા સમયથી ચાલુ છે એ કુલ સમયગાળો આપેલો હોય છે. આ રીતે આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમના વાક્યોને જુદા પાડી શકીએ. તો કોઈ ક્રિયા ચાલુ છે તે કેટલા સમયથી થઈ રહી છે તે સમયગાળો દર્શાવતા વાક્યો એટલે ડ્યુરેશન ઓફ ટાઈમના વાક્યો. આવા વાક્યોની અંદર ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. જે રીતે પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સનો ઉપયોગ થતો હતો એ રીતે ડ્યુરેશન ઓફ ટાઈમની અંદર ફોરનો ઉપયોગ થશે. એના કેટલાક ઉદાહરણો આપણે જોશું એટલે વાત સ્પષ્ટ થશે. I have been living in Surat for 15 years. હું સુરતમાં 15 વર્ષથી રહું છું. હું સુરતમાં રહું છું અને 15 વર્ષ થઈ ગયા છે એ સમયગાળો બતાવે છે. 15 વર્ષનો સમયગાળો બતાવે છે. Mohan has been riding a horse for an hour. મોહન 1 કલાકથી ઘોડા ઉપર સવારી કરી રહ્યો છે. 1 કલાક સમયગાળો છે. ફોર એન આવર એટલે સમયગાળો બતાવે એવો એક પ્રિપોઝિશન છે. ફોર એન આવર એટલે 1 કલાક માટે, 1 કલાકથી તે
ઘોડેસવારી કરી રહ્યો છે. They have been playing chess for 3 hours. તેઓ 3 કલાકથી શતરંજ રમી રહ્યા છે. ચેસ એટલે શતરંજની રમત. They have been playing chess for 3 hours. તેઓ 3 કલાકથી શતરંજ રમી રહ્યા છે. He has been absent for a week. તે અઠવાડિયાથી ગેરહાજર છે. He has been absent for a week. તે એક અઠવાડિયાથી ગેરહાજર છે. ડ્યુરેશન ઓફ ટાઈમના વાક્યોની અંદર આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એમાં ફોર પછી કોઈ સમયગાળાનો ઉલ્લેખ થયેલો હોય છે. જેમ કે ફોર 15 years, ફોર એન hour, ફોર 3 hours, ફોર અ વીક. તો ફોર વાળા જે વાક્યો છે એ બધા ડ્યુરેશન ઓફ ટાઈમના વાક્યો હોય અને સિન્સ વાળા જે વાક્યો છે તે પોઈન્ટ ઓફ ટાઈમના વાક્યો હોય. આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની જરૂર છે.